આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 12 મે 2026નું કરંટ અફેર લઈને હાજર થઈ ગયો છું તમારા માટે. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દીધો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડનો કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 12 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. મનોજ અગ્રવાલ ક્યાંના મુખ્ય સચિવ બન્યા છે? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળના. બીજો પ્રશ્ન છે તમિલગા વૈત્રિકજગમ નું ચૂંટણી ચિહ્ન શું છે? સાચો જવાબ છે સિટી. ત્રીજો પ્રશ્ન છે આઈસીસી ની વન ડે ટીમ રેન્કિંગમાં કોણ ટોચ પર રહ્યું છે? સાચો જવાબ છે ભારત. ચોથો પ્રશ્ન છે ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ રાજ્ય કયું બન્યું છે? સાચો જવાબ છે કેરળ. પાંચમો પ્રશ્ન છે કોણે સેહત મિશનની શરૂઆત કરી છે? સાચો જવાબ છે ઉપરોક્ત બંને એટલે કે જેપી નડ્ડા અને શિવરાજ ચૌહાણ બંને કરી છે. છઠ્ઠો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 12 મે. સાતમો પ્રશ્ન છે ભારતના યુપીઆઈ પ્લેટફોર્મને અપનાવનારો પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો છે? સાચો જવાબ છે ત્રિનિદાદ અને ટોબેગો. આઠમો પ્રશ્ન છે એન રંગાસ્વામીને કયા કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે પુડુચેરી. નવમો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના 26મા સભ્ય દેશ તરીકે કોણ સામેલ થશે? સાચો જવાબ છે સાઉદી અરેબિયા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે ચેસના ઇતિહાસમાં સત્તાવાર રીતે બીજા સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? સાચો જવાબ છે ફોસ્ટીનો ઓરો. તો આ હતા 12 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.